નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2નું દાખલા નંબર 3નું 5મું પેટું. મોસ્ટ ટાઈમથી દાખલો છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયો, તો ખાસ ધ્યાન રાખજો. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5/6 બને, તો તે અપૂર્ણાંક શોધો. બરાબર. આપણે ધારણા કરવી પડે. આ દાખલામાં શું કરવું પડે? કે ધારણા કરવી પડે. તો આપણે ધારણા કરીએ. જોજો, જોરદાર દાખલો છે, બરાબર, ને તમને 100% આવડશે, તો થોડું ધ્યાન રાખજો. આપણે ધારણા કરીએ. અંશ માટે આપણે x ધારીએ અને છેદ માટે આપણે y ધારીએ. તો ધારો કે અપૂર્ણાંકનો અંશ શું છે? કે અંશ x છે. અંશ માટે x અને છેદ માટે y. એ જ પ્રમાણે અપૂર્ણાંકનો છેદ y છે. ખબર પડી? અંશ માટે આપણે x ધાર્યા, છેદ માટે y ધાર્યા. હવે પહેલું વાક્ય જુઓ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. અંશમાં પણ 2 ઉમેરવાના અને છેદમાં પણ 2 ઉમેરતા. શું મળે? કે 9/11 મળે છે. આપણે લખી નાખીએ કે અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના? કે બંનેમાં 2 ઉમેરતા કેટલા મળે છે? તો કે 9/11 મળે છે. કેટલા મળે છે? તો કે 9/11 મળે છે. જોજો હા. અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. અંશ શું હતો? કે અંશ હતું x, છેદ હતું y. અંશમાં પણ 2 ઉમેરવાના અને છેદમાં પણ 2 ઉમેરવાના. એટલે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા શું મળે? તો કે 9/11 મળે છે. ખબર પડી? અંશમાં આપણે 2 ઉમેર્યા અને છેદમાં પણ 2 ઉમેર્યા. અંશ બરાબર x હતું, છેદ બરાબર y છે. હવે શું કરવાનું? તો કે આપણે ચોકડી ગુણાકાર કરવાનો. આ રીતે આ પ્રમાણે ચોકડી ગુણાકાર કરીએ તો 11 કૌંસમાં x + 2 એ જ પ્રમાણે બરાબર 9 કૌંસમાં y + 2. ધ્યાન રાખજો હો. 11 આ કૌંસ જોડે ગુણ્યા, બંને જોડે, તો 11 × x એટલે 11x વત્તા 11 × 2 = 22. કૌંસ છૂટો કર્યો આપણે, બરાબર. 9 × y 9y વત્તા 9 × 2 = 18. હવે શું કરવાનું? તો કે ચલવાળા પદો બરાબરની ડાબી બાજુ અને અચળ પદો બરાબરની જમણી બાજુ. ધ્યાન રાખજો. તો 11x તો હતા જ. આપણે શું લાયા? તો કે 9y આ બાજુ લાયા. તો કેવા થશે? તો કે પ્લસના થવાના -9y. બરાબરના બરાબર. ચલો આ બાજુ 18 હતા અને વત્તા 22 પેલ બદલાઈ ગયા આપણે. કેવા થવાના? કે -22 થવાના. આપણે સમીકરણ મળે છે કે 11x - 9y બરાબર, જોજો, 18માંથી 22 જાય. 18માંથી 22 જાય તો -4 મળે. આ મળ્યું આપણને સમીકરણ નંબર 1. ખબર પડી? તો વિડીયોને સ્ટોપ કરો અને સેમ આ જ પ્રમાણે સમીકરણ 2 તમે જાતે બનાવો. બરાબર? જાતે ટ્રાય કરો, તમને 100% આવડશે. બરાબર? તો શરૂઆત કરીએ મિત્રો આપણે અપૂર્ણાંક. બીજું સમીકરણ જુઓ બીજા લીટીથી. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા. પહેલામાં આપણે 2 ઉમેર્યા, હવે 3 ઉમેરવાના. તો લખીએ આપણે કે અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના? તો કે બંનેમાં 3 ઉમેરતા કેટલા મળે? તો કે 5/6 મળે છે. જોજો, સેમ પ્રોસેસ. આ જે આગળ સમીકરણ 1 મળ્યું એ સેમ પ્રોસેસ આપણે સમીકરણ 2માં ઉપયોગ કરવાની. તો x અંશમાં કેટલું ઉમેરવાના? તો કે અંશ અને આ છેદ y. અંશમાં પણ 3 ઉમેરવાના અને છેદમાં પણ આપણે 3 ઉમેરીએ તો શું મળે આપણને? તો કે 5/6 મળે છે. બરાબર? ચોકડી ગુણાકાર આ પ્રમાણે. બરાબર? તો 6 કૌંસમાં x + 3 બરાબર 5 કૌંસમાં y + 3. ચલો સાદરૂપ આપીએ, કૌંસ છોડીએ આપણે. તો 6 × x એટલે 6x વત્તા 6 તરી 18 બરાબર 5 × y એટલે 5y વત્તા 5 તરી 15. ધ્યાન રાખજો હો. હવે એક ચલવાળા પદ એટલે x અને y વાળા પદ આપણે બરાબર ડાબી બાજુ લાવીએ. આ 6x તો હતા જ, આ 5y આ બાજુ આવશે એટલે માઇનસ થવાના. બરાબર 15 તો હતા જ, 18 પેલી બાજુ જવાના. કેવા થવાના? -18. તો સમીકરણ આપણને કંઈક આવું મળે છે. ધ્યાન રાખજો કે 6x
-5y બરાબર 15માંથી 18 જાય તો -3. આ મળ્યું આપણને સમીકરણ નંબર 2. ખાલી આ સમીકરણ જ મળ્યા. દાખલાની શરૂઆત હવે કરીએ. બરાબર, સમીકરણ 1 આવ્યું, સમીકરણ 2 આવ્યું. આપણે માઇનસવાળું સમીકરણ જોવાનું. બંને માઇનસવાળા. તો માઇનસવાળા આપણે નાનું લેવાનું. તો નાનું લઈ લઈએ. તો કે 6x - 5y બરાબર -3. 6xને સૂત્રનો કરતા બનાવો, બરાબરના બરાબર, -3 ના -3. આ 5y બરાબરની પેલી બાજુ કેવા થવાના? તો કે +5y થવાના. ચલો xને સૂત્રનો કરતા બનાવ્યો, -3 + 5y ભાગ્યા 6. આ જે મળ્યું એ આપણને સમીકરણ નંબર 3 આપીએ. બરાબર, સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકવાની. 2માં એટલા માટે ના મુકાય કે 2નો ઉપયોગ કરીને આપણે સમીકરણ 3 બનાવીશું. બરાબર, તો લખીએ કે સમીકરણ 3ની કિંમત શેમાં મૂકવાની? તો કે સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1 આવી જુઓ, 11x - 9y બરાબર -4. તો 11 ના 11, x બરાબર આખું આ સમીકરણ મૂકવું પડે. એટલે કે -3 + 5y ભાગ્યા 6 -9y બરાબર -4. હવે જુઓ, અંશમાં 11 છે, છેદમાં 6 છે. આ બંને કટસર નથી. બરાબર, એટલે જો ભાગ ના ઉડે તો આપણે છેદનો લસા લેવો પડે. આગળ જોઈએ આપણે. હવે સાદુરૂપ આપીએ. જુઓ, છેદમાં 6 છે. બરાબર, એટલે 6 ને 11 કટ થવા નથી. આપણે લસા લઈ લઈએ. તો છેદનો જે હોય સંખ્યા હોય આપણે લસા કહેવાય. તો લસા કેટલા વડે? તો કે લસા 6 વડે ગુણતા. એટલે દરેક પદને આપણે 6 વડે ગુણવા પડે. તો 11 ના 11 -3 + 5y ભાગ્યા 6 ગુણ્યા 6 -9y ગુણ્યા 6 બરાબર -4 ગુણ્યા 6. 6 કટ થઈ ગયા. 11 તરીના 33 પણ કેવા હતો કે -33 વત્તા 11 પંચા 55y માઇનસ 9 છંગના 54y બરાબર 4 છંગના -24. બરાબર, હવે જોજો ખાસ. તો -33 ના -33, 55yમાંથી 54y જાય એટલે શું રહે? કે -1y રહે. 55yમાંથી 54y જાય તો 1y રહે. પણ આપણે 1 લખતા નથી. બરાબર, સમીકરણ છે એટલા માટે. તો y એકલા લખ્યા આપણે. બરાબર -24. yના સૂત્રનો કરતા બનાવો, -24 ના -24, -33 પેલી બાદ જવાના. કેવા થવાના? તો કે +33. તો y બરાબર 24માંથી 33 જાય, -24માંથી +33 જાય તો મળે આપણને 9. શું મળે? કે yની કિંમત મળી આપણને 9. પણ કેવા? તો કે +9. બરાબર, ચલો એ જ પ્રમાણે આ yની કિંમત સમીકરણ 3માં મૂકવાની. તો લખીએ આપણે કે yની કિંમત સમીકરણ કયામાં? તો કે 3માં મૂકતા. સમીકરણ 3 આપણને ખબર જ છે. આ સમીકરણ 3 જ છે. બરાબર, પણ તો એક વાત કન્ફર્મ કરી લઈએ આપણે. બરાબર ને, સમીકરણ 3ને કન્ફર્મ કરી લઈએ. સમીકરણ 3 x બરાબર -3 + 5y ભાગ્યા 6. x બરાબર -3y -3 + 5y. x બરાબર -3 + 5y ભાગ્યા 6. આ છે સમીકરણ 3. બરાબર, કિંમત મૂકી દઈએ આપણે. તો xના x બરાબરના બરાબર -3 ના -3 વત્તા 5. yની કિંમત મળી આપણને 9 ભાગ્યા 6. તો x બરાબર -3 વત્તા 9 પંચાની 45 ભાગ્યા 6. x બરાબર -3માંથી 45 જાય, -3 વત્તા 45 કેવા થવાના? કે 42 ભાગ્યા 6. 6 સાતાની 42. તો x બરાબર મળ્યા આપણને 7. હવે xની કિંમત મળી આપણને 7 ને yની કિંમત મળી આપણને 9. પણ આપણે x બરાબર શું ધારી દીધું? તો કે x બરાબર અંશ હતું. તો x લખવું પડે આ રીતે આપણે કે અંશ x બરાબર 7 અને છેદ y બરાબર 9 મળે. એટલે કે આ પ્રમાણે x ભાગ્યા y બરાબર 7/9. બરાબર, આ આપણો ફાઇનલ આન્સર. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.